વાલા મુક્તો હૈયાના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોજે સવારે સાંજે ઘેર ઘેર નાના મોટા કથા પ્રસંગે બોલાય છે એક થાળ. થાળ તો અનેક છે, પરંતુ હવના જીભના ટેરવે રમતો થાળ એટલે જમો થાળ જીવન જાઓ વારી, ધોવું કરો ચરણ કરો ત્યારી, બેસો મેલા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જળે ભર્યા ચંબુ સોખાળી. આ થાળનો આપણે આજ ઇતિહાસ સમજવો છે અને આ થાળમાં રહેલી ભાવનાને આપણે સાક્ષાત્કાર કરવી છે. મુક્તો ભાવના મોટી શક્તિ છે, ભાવનાને વશ ભગવાન છે. યાદૃશી ભાવના સિદ્ધિર ભવતી તાદૃશી. જેવી આપણી ભીતરની ભાવના હોય એવું જ ભગવાન આપણા માટે તાદૃશ્ય કરી આપે છે. તનમાં જે રમે એ સ્થૂળ શરીર છે, મનમાં રમે એ સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીરમાં જે રમે એ ભાવના છે. પુરુષોત્તમને પામવા માટે ત્રણેય દેહથી મુક્ત થવા માટે આ ભીતરની ભાવના મહત્વનો ભાગ ભજવે છે. વહાલા ભક્તો, ભીતરની ભાવનાને ભગવાન કેવી પૂરા કરે એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે આ થાળની રચના છે. એકવાર મહાપ્રેમી ભગવાનના પ્રેમથી નીતરતા ભૂમાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા ભાલ પ્રદેશમાં અણીડા ગામે આવ્યા. એ વખતનો સંજોગ હતો, સંતો ગામડે વિચરતા ત્યારે ખાવા નહોતું મળતું. જોકે એ વખતે ગ્રહસ્થને પણ કેટલી વાર ખાવાના ફાંફા પડતા હતા. એ વખતે ગ્રહસ્થને કોઈ પ્રાઇવેટ સ્થાન નહોતા, આચાર્યને કોઈ પ્રાઇવેટ સ્થાન નહોતા અને સંતોને પ્રાઇવેટ સ્થાન નહોતા. એ વખતે આખી પરિસ્થિતિ જેવી હતી. આ ભૂમાનંદ સ્વામીને આવા સંજોગમાં એકવાર ચાર ઉપવાસ થયા. અખંડ મુખમાં હરિનું નામ છે અને પગમાં પુરુષોત્તમના કુમારીના પાવલા છે, પણ 4 ઉપવાસને કારણે સ્વામીનું શરીર થોડું લડથડ્યું. એક અણીડા ગામના પાદરમાં સ્વામી એક ઝાડવાના નીચે બેઠા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જંપ કરતા હતા. એ વખતે એક સંત પ્રેમી ત્યાંનો ભાલનો ભોળો ભગત પોંક લઈને જતો હતો પોતાના દીકરા માટે જમાડવા. પણ એમ થયું કે ઓહો, આ સાધુ ભૂખ્યા લાગે છે. તરત જ પૂછ્યું, સાધુ મહારાજ કાંઈ જમશો? હા. શું છે? અરે આ પોંક લાવ્યો છું. અહીં ભાલમાં બીજું તો શું હોય? અને એ પોંક જોઈને ભૂમાનંદ સ્વામીની આંખમાંથી પ્રેમના આંસુ ઝરવા લાગ્યા. અને એમ થયું કે ઓહો, મારા નાથે કેવી કરુણા કરી. સામે ચાલીને પ્રેરણા કરીને પુરુષોત્તમ નારાયણે મારા માટે આ દેહની રક્ષા માટે પોંક મૂક્યો. હે કરુણા સાગર, હે નાથ, તારી અનંત અનંત કરુણા, અનંત અનંત ઉપકાર છે. 4 દિવસના પોતાને ઉપવાસ છે, પણ તદર્થે ન વિવથો મનઃ. સત્સંગી જીવનમાં જે લખ્યું છે એમ પોતા માટે મન વિચલિત નથી થતું કે હું ભગવાન માટે સમર્પિત થયો તો ભગવાને મને 4 દિવસથી અન્ન ન આપ્યું. એટલે પ્રેમ ભાવથી એ પોતાના પૂજાના ઠાકોરજી હતા, એ ઠાકોરજી સામે રાખી અને એ થાળ ધરાવ્યો, પોંક ધરાવ્યો અને પ્રેમ ભાવથી ગદગદિત ભાવથી એ ભૂમાનંદ સ્વામી જમોને થાળ જીવન જાઓ વારી, બેસો મેલા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જળે ભર્યા ચંબુ ચોખાળી. આ થાળ મૂક્યો તો ખાલી પોંક છે, પણ કે છે કે મેં તાજા ભાલિયા ઘઉંની પોળી બનાવી છે, પૂરણપોળી, અને એ પણ મેલી ઘૃત સાકરમાં બોળી, વળી કાઢ્યો રસ કેરીનો ઘોળી, કેરીને ઘોળી અને સરસ મજાનો કેરીનો રસ મેં તમને પીરસ્યો છે. વળી પ્રભુ એક ઘઉંના પોંકમાં સ્વામી ભાવના કરે છે કે મેં ગળા સાટા ઘેબર, એટલે ઘેબર, ફૂલવડી, દૂધપાક, માલપુઆ, પૂરી પોચી ઘીમાં બનાવેલી આ હું તમને કરું છું. પ્રભુ સરસ મજાના અથાણા લાવી છું, તરત સુંદર મજાની ભાજી લાવી છું અને દહીં ભાત અને સાકર તો ઝાઝા લાવી છું. આવી રીતે પ્રેમ ભીના હૃદયે જ્યાં ભૂમાનંદ સ્વામીએ પોતાની અંતરની ઉર્મી પુરુષોત્તમ નારાયણ પાસે રજૂ કરી અને એ જ વખતે મહારાજ એ ભૂમાનંદ સ્વામીનો ભાવ આરોગવા ખાલી પોંક હતો તોય પ્રગટ થઈ ગયા. જેમ કર્માબાઈનો ખીચડો આરોગવા પરમાત્મા નિત્ય આવતા હતા,
જેમ મોટી બા કે લાડુબા પૂજા કરે, સવારમાં વલોણું વલાવે તો માખણ જમવા મારો નાથ આવતો હતો, જેમ સબરીના બોર આરોગવા ભગવાન શ્રી રામ પધાર્યા હતા, એ જ રીતે ભૂમાનંદ સ્વામીનો ભાવ ભીનો થાળ આરોગવા પુરુષોત્તમ નારાયણ પધાર્યા. અને મહારાજે સ્વામીને અમી દ્રષ્ટિથી નવાજી 4 દિવસની ભૂખ ભાંગી નાખી, અંતરમાં તૃપ્તિનો અનુભવ કરાયો. આવી રીતે ભગવાનના દિવ્ય દર્શનથી ભૂમાનંદ સ્વામી અંતરથી પૂર્ણ બન્યા, ધન્યતા અનુભવી અને નવી ઉર્જા આવી. થોડો પોંક જેમાં સ્વામીનો આવો પ્રેમ ભાવ જોઈને એમના જીવનથી બીજાને પ્રેરણા મળી અને ગામના લોકો કહે છે કે સ્વામી હવે તમે રહો, અમે તમારી માટે સારા સારા ભોજનિયા કરી દઈએ, તમે કયો એવી રસોઈ લાવી દઈએ. ત્યારે ભૂમાનંદ સ્વામી કહે છે મારા નાથે મને દિવ્ય દર્શન આપીને બોલાવ્યા છે, માટે હવે તો હું મારા પ્રાણ પ્યારા પ્રભુને મળવા જાઉં છું. બસ આ તમારો પોંક છે એટલાથી મારા શરીરને ચાલે એવું ગઢપુર સુધીનું મને ખોરાક મળી ગયો છે, પણ તમે મને પોંક આપ્યો, આની સ્મૃતિ માટે તમારું ગામ અને તમારો ભાવ કાયમ ઇતિહાસમાં અમર રહેશે. એ ગામના લોકોને પ્રેમ ભરી આશ્વાસન અને આશીર્વાદ આપી ભૂમાનંદ સ્વામી ગઢપુરમાં આવ્યા. મહારાજ લીલુડા લીમડા નીચે દાદાના દરબારમાં સભા ભરીને બેઠા હતા. મહારાજ કહે છે કે કેમ ભૂમાનંદ સ્વામી કાંઈ તકલીફ નથી? અરે મહારાજ કાંઈ તકલીફ તો હતી નહીં. અરે મહારાજ કે 4 દિવસના ભૂખ્યા હતા, તમને પોંક આપવા એક ભગતને મેં હા મહારાજ કે સ્વામી તમે તે દિવસે એ થાળ બોલ્યા હતા એ આજ ફરીને બોલો ને, તમે જે અણીડા ગામના પાદરમાં બોલ્યા હતા ઝાડવા હેઠે આ સભામાં બોલો. અને એ વખતે પરમહંસોની સભામાં પુરુષોત્તમ નારાયણની હાજરીમાં ભૂમાનંદ સ્વામી આ પહેલા વેલા થાળ બોલ્યા, જમો થાળ જીવન જાવવારી, ધોવું કરો ચરણ કરો ત્યારી, બેસો મેલા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી, જલે ભર્યા ચંબુ ચોખાળી. આ રીતે આખો થાળ ભૂમાનંદ સ્વામીએ ગાયો. પુરુષોત્તમ નારાયણ ગદગદિત થઈ ગયા. મહારાજ કહે છે કે હે પરમહંસો, આજ હું તમને તાળી વગાડીને કહું છું કે આવી રીતે જ્યારે તમે ભગવાનની સેવા પૂજા કરતા હો એ વખતે રોમાંચિત થઈને પ્રેમ ભીના હૃદયે ગદગદિત કંઠે આવી રીતે થાળ બોલશો, એ તમારો થાળ જમવા હું રોજ હાજર થઈશ, રોજ તમારો ભાવ સ્વીકારીશ અને મારા સદગુણો તમારા અંતરમાં પૂર્ણ કરીશ. માટે આવી રીતે પ્રેમ ભીના હૃદયે રચેલો આ ભૂમાનંદ સ્વામીનો થાળ ત્યારથી સંપ્રદાયમાં ગવાવા લાગ્યો. અને જ્યારે ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ સંપ્રદાયનું બંધારણ બાંધ્યું ત્યારે પણ આ પ્રસાદીનો થાળ નિત્ય ગાવાની પુરુષોત્તમ નારાયણે જે આજ્ઞા કરી હતી એ આપણા નિત્ય ક્રમમાં વણી લીધી. અને પછી તો મંદિરે મોટું મંદિર હોય કે હરિમંદિર હોય, આ નિત્ય સવાર સાંજ જ્યારે ભગવાનને થાળ ધરાવવામાં આવે ત્યારે આ થાળ બોલાય છે. અને આ થાળ બોલતી વખતે કેટલી વખતે જે પ્રેમ ભીના હૃદયેથી બોલ્યા છે એનો થાળ ખાલી રોટલી શાક અને છાશ હોય તો પણ પુરુષોત્તમ નારાયણ જમવા પ્રત્યક્ષ પધાર્યા છે. માટે જે થાળ બોલી અને આપણા પ્રેમ ભીના હૃદયે ભગવાનને પ્રાર્થના કરીએ તો જે થાળના માધ્યમે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય છે. પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી, જાતિ વરણને રૂપે ન રીજે, પ્રભુજીને ભક્તિ પ્યારી. આ ભક્તિના મૂર્તિમાન સ્વરૂપ રૂપનો આ થાળ છે. આપણે પણ આવા પ્રેમ ભાવથી આપણા ઘરે રોજ થાળ કરતા હોઈએ. બહેનો હોય, ભાઈઓ હોય, નાના દીકરા કે દીકરીઓ હોય, એ પણ આવા ભાવથી ભૂમાનંદ સ્વામીનો રચેલો થાળ બોલશે તો મહારાજનું વરદાન છે. મહારાજ આપણા આંગણે પણ જમવા પધારશે. અરે વગડામાં ઝાડવા નીચે થાળ બોલે ને હરિવર મારો આવતા હોય તો આપણે મંદિરમાં રોજ આરતી કરતા હોઈએ, દીવાબત્તી કરતા હોઈએ, સ્તુતિ પ્રાર્થના કરતા હોઈએ, ત્યારે આ થાળ જમવા કેમ ભગવાન ન આવે? બસ મારા વાલીડાઓ પ્રેમથી
પુરુષોત્તમ નારાયણમાં એકાગ્ર થઈને પ્રાર્થના કરજો. આ થાળ જ્યારે ગોંડલમાં દેવરામભાઈ કડિયાએ બ્રહ્મભોજન કરાવવા માટે એમના ધર્મપત્ની રાજુબાને કહ્યું કે તમે થાળ બનાવો બ્રાહ્મણો માટે, અને બ્રાહ્મણો માટે થાળ બનાવ્યો હતો 60 માણસનું, અને પછી ઠાકોરજીને ધરાવી અને રાજબા જ્યારે આ જમો થાળ જીવન જમવારી પધાર્યું તો પુરુષોત્તમ નારાયણ 60 સંતોને લઈને એના આંગણે પધાર્યા હતા. દેવરામ કહે છે કે મહારાજ અચાનક ક્યાંથી? તો કે તમારા ધર્મપત્નીએ બોલાવ્યો એટલે હું પ્રગટ થઈને આવ્યો છું. વાલા મુક્તો, પછી પુરુષોત્તમ નારાયણ રાજબાનો 60 સંતો સાથે થાળ જમ્યા, અને જ્યાં જોયું ત્યાં પાછી રસોઈ પણ અમર હતી. માટે આવી રીતે પ્રેમ ભીના હૃદયે આપણે પોકારશું તો આપણે ભૂમાનંદ સ્વામી બનીને આ થાળ ગાશું, પુરુષોત્તમ નારાયણ આપણી પાસે પધારશે. રાજબા બનીને થાળ ગાશું, મારો નાવલિયો નાથ મુક્તો સાથે પધારશે, મને તમને ધન્ય ધન્ય બનાવી દેશે. આ થાળ, આ ઇતિહાસ તમને ગમ્યો હોય તો આ એક પ્રેમ ભક્તિના પ્રતિક રૂપે બીજાને પણ કહેજો કે આવી ભાવના જાગૃત થશે તો ભગવાનનો ભેટો થશે, જિંદગી ધન્ય ધન્ય બની જશે. માટે અન્યને પણ ગમ્યું હોય તો મોકલજો. જય સ્વામિનારાયણ.